તો જય શ્રી કૃષ્ણ બધાને, હું છું ભારતી. તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર. તો તમે જોઈ શકો છો હું બિસ્તરા પોટલા લઈને હવે જાઉં છું જોબ ઉપર. આજે મારો પહેલો દિવસ કામનો છે અને હું બહુ એક્સાઇટેડ છું, નર્વસ છું, પણ તમે બધા ચિંતા નહીં કરતા. હું મારા વ્લોગ અવિરત રાખીશ, ચાલુ રાખીશ, એટલે એનું ટેન્શન નહીં લેતા. અને આજે મને ગુડ લક વિશ કરજો બધા. આજે પહેલો દિવસ છે. થેન્ક યુ અલ્પાબેન. અલ્પાબેન મને ગુડ લક વિશ કરે છે, તો ચિંતા નહીં કરતા. અલ્પાબેન હમણાં આવી જઈશ 7-8 કલાકમાં. 7-8 કલાક. હું સરસ મજાની આજે તૈયાર થઈને જાઉં છું કામે. મારા પતિદેવ આવે છે મને મૂકવા માટે થઈને. અને આજે લગભગ 2 વીક પછી આ સૂર્યનારાયણે દર્શન દીધા. સૂર્યનારાયણ એક ખુશ છે. વિન્ટરમાં સૂર્યનારાયણ લંડનમાં આવવાનું સ્કીપ કરે છે, પણ આજે સરસ મજાના દર્શન દીધા. થેન્ક યુ સૂર્યનારાયણ. આમ રોજ કલાક તો આવવું તમારે. સૂર્યનારાયણ કહે કે આજે શાંતિ. આજે ભારતી જોબ ઉપર વહી ગઈ હતી, કપડાને મારે સૂકવીને કરવું થાકી જતો, એટલે આજ બહુ હેપી છે સૂર્યનારાયણ. સૂર્યનારાયણ કીધું કે હા સાચ કોઈ કપડા નહીં સૂકવે, આજ મારે શાંતિ, એટલે આવ્યા. ધોઈને રાખ્યા, સૂકવી દેજો, મારા કપડા સુકાઈ જાય. કપડા તો ન સુકાય આમાં, લેતી જ જોબ ઉપર કામ બધું. 9 ડિગ્રી અત્યારે હોય, એટલે આમાં કપડા તો સુકાય જ નહીં. 2 વીકથી અંધારું. અમે સૂર્યનારાયણના દર્શન નતા કર્યા 2 વીકે. આજે થેન્ક યુ સૂર્યનારાયણ. ચાલો તો મારી સાથે કામે, અને આવીને કહીશ કેવો એક્સપિરિયન્સ. નીકળી ગઈ છું. લંડનમાં થોડુંક ટ્રાફિકના પ્રોબ્લેમ વધારે હોય છે, એટલે હું થોડીક વહેલી નીકળી છું. અને મારા પતિદેવ મારી સાથે આવે છે આજે. મને મૂકીને પછી કાર લઈને પાછા ઘરે વહી આવશે. અને હું ડ્રાઈવ કરીને જાઉં છું, એટલે મને રસ્તાની ખબર પડે. મને જોબ એપ્લાય કર્યું પછી જોબનું કન્ફર્મેશન મને ધનતેરસના દિવસે આવ્યું હતું. એટલે દિવાળીના સારા દિવસોમાં સારા સમાચાર આવી ગયા હતા કામનું. અને લાભ પાંચમના દિવસે જોબ ઇન્ટરવ્યૂ આવ્યું હતું. તો બધું સારા દિવસોમાં સરસ રીતે મારે જોબનું થઈ ગયું. અને આજથી મારે સ્ટાર્ટ કરવાનું છે. પહેલો દિવસ છે એટલે થોડું નર્વસ છું, પણ જોઈએ આજે પહેલો દિવસ કેવો જાય છે. હમણાં ત્યાં પહોંચીને પાછી હું રિટર્ન આવીશ ત્યારે પાછી કરીશ. પણ ઘણા લોકો કહેતા હોય કે મેં જ્યારે ચાલુ કર્યું ને આ વ્લોગ બનાવવાનું, તો ઘણા કહેતા હોય કે કામ ના કરતા હોય ને ઘરે હોય ને એટલે આ બધું થાય, અમને તો ટાઈમ ન રહે. પણ એવું નથી કે જોબ કરતા હોય નવરા હોય. આ દેશમાં કોઈ નવરું હોતું જ નથી. દેશમાં શું, દુનિયામાં કોઈ નવરું હોતું નથી. તો આ એક શોખની વાત છે વ્લોગ બનાવવું, કેમ કે એમાંય તમારે ખૂબ ટાઈમ આપવો પડે. અને જો તમને ઇન્ટરેસ્ટ હોય તો જ તમે કરી શકો, તમારો શોખ હોય તો. એટલે બધા બહુ ડિફિકલ્ટ છે બધું. ગઈ ત્યારે અંજવાળું હતું, આવી ત્યારે અંધારું થઈ ગયું. 4:30 વાગ્યા. મહેશ્વરભાઈ ખોલે એની રાહ જોઈએ. આવી ગયા મહેશ્વર મહેતા. જોબ કેવી રહી? બહુ સરસ રહી. મને મિસ કરતો તો. તો હું કામેથી ઘરે આવી ગઈ, અને આજે પહેલો દિવસ હતો. મજા આવી. થાકી ગયા થોડાક. પહેલો દિવસ હતો એટલે થોડુંક બધું, પણ વાંધો ન આવ્યો. ઘરે આવી ગઈ છું. અને અલ્પાબેન ઢોકળા બનાવે છે. અને એક વસ્તુ તમને બતાવી છે. ગઈકાલે પિયુષભાઈ એક જગ્યાએ ગયા હતા, તો ત્યાંથી ભેટ રૂપે આ સરસ મજાની બાપા અને વીરબાઈમાં આપ્યા. વીરબાઈમાંની સ્થાપના કરાવવા માટે ગયા હતા, તો ત્યાંથી આ ભેટ રૂપે આપ્યું. જો કેટલું સરસ છે. આ જલારામ બાપા છે અને આ વીરબાઈમાંનું સ્વરૂપ છે. આની એક ખાસિયત એ છે કે આ શુગરથી બનાવેલા છે, ખાંડથી બનાવેલા છે, પણ એટલું સરસ સ્વરૂપ છે આનું. અહીંયા અલ્પાબેનના ઢોકળા ચાલુ છે. વઘાર મૂક્યો છે. અહીંયા ઢોકળા છે.
અલ્પાબેન ગેમ રમતા જાય છે ને ઢોકળા બનાવતા જાય છે. અલ્પાબેન, આજનો દિવસ મારા વગર કેવો લાગ્યો તમને? બહુ હાર્ડ હતો, દોડાદોડી વધી ગઈ જરા. મજા આવી તને મારા વગર? જરાય નહીં. મારા કરતા બિલાડા બહુ યાદ કરતા હતા. બિલાડા તો મારા ઓલવેઝ યાદ કરતા હોય. દરવાજે ઊભા હતા હું આવી ત્યાં. છોકરાઓની સાથે મારી ગેમ હતી. જો હું તમને આ બિલાડાને બતાવું તો કેવડા મોટા થઈ ગયા 3 દિવસમાં. એકબીજાને જો એની ઉપર લાઈટ ગઈ એટલે ઉઠી ગયા. 5 છે. આવ્યા ત્યારે સાવ નાના નાના હતા, અત્યારે કેવડા મોટા થઈ ગયા. અત્યારે એના મમ્મી જરાક આઉટિંગમાં ગયા છે, બેબી સિટિંગ અહીંયા સોંપીને. એના મમ્મીને બતાવું, હમણાં આંટો મારવા ગયા છે જરાક બારે, ફ્રેશ થવા માટે થઈને. ઘણા મોટા થઈ ગયા છે. એની આંખ બંધ છે. કીટુબેન આવી ગયા છે ને કહે છે કે દરવાજો ખોલો. કીટુ, અંદર આવું તને? એ કીટુ, શું કરવું? સીધ ગઈ તી. જોઈ લો. કીટુ આવી ને એટલે પેલા તો ઈ ક્લીન કરી લેશે બધાને આવતા વેત. ઓહો હો 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 હો. ઢોકળા ખાતા ખાતા યાદ આવ્યું કે આ લોકોને તો જમવાનું બાકી છે દેવાનું. તો બિલાડાને જમવાનું આપવા ગાર્ડનમાં આવી, પણ સખત ઠંડી છે. 6 થી 7 ડિગ્રી થઈ ગયું અત્યારે. ભયંકર ઠંડી છે અત્યારે. ચાંદા મામા દેખાય છે ગાર્ડનમાં. તો હવે નીકળાશે નહીં એવી ઠંડી થઈ ગઈ. એ પણ એના ઘરમાં સૂઈ ગયા છે બધા બિલાડા પણ એને જમવાનું આપી દઉં અહીંયા. બસ, તો આ હતો આજનો વ્લોગ. ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હવે કાલે પાછું કામે વહેલું જવાનું છે, એટલે વહેલું સૂઈ જવાનું છે, વહેલું ઉઠી અને કામે જવાનું છે. મહેશ્વરભાઈ, તમારે કંઈ બોલવું છે?